નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ. આપણે પાલનપુર તાલુકાના ગોળા ગામે આવેલા છીએ અને ગ્રીન ઇન્ડિયા વાપરેલું ખેડૂત ભાઈને તો આપણે એમના મુખેથી સાંભળીશું. રાજુભાઈ, આપણે જણાવો કે કેવું થયું તમારું ગ્રીન ઇન્ડિયા વાપરીને? ગ્રીન ઇન્ડિયા વાપરવાથી ઉત્પાદન સારું મળ્યું અને ખર્ચો ઓછો થયો. બરાબર. આમ ઉત્પાદન તમારે મિનિમમ 45 કટ્ટા વાયા હતા તો કેટલું મળશે એમ? 450 કટ્ટા થઈ જશે. બરાબર. તો મિનિમમ 3 લાખના આસપાસના બટાકા થશે. બરાબર. આમ તમને ગ્રીન ઇન્ડિયા વાપરવાથી સંતોષકારક છે? પૂરેપૂરો સંતોષ. સાઈઝે સારી છે, બધી વાતે સારું. બરાબર. અગાઉ પણ ખેડૂત મિત્રો આપણે રાજુભાઈ પ્રજાપતિનો વિડીયો અમે લીધેલો હતો આ ખેતરનો, 1 મહિનાના થતા, અને અત્યારે નીકળ્યા એના પછી પણ અમે આવ્યા છો. જોઈ શકો તમે આ આપણે બટાકાનું કેવું રિઝલ્ટ, એની સાઇઝ પણ કેવી છે. તો કેમેરામેન જરાક આપણે બતાવો ને બટાકા. બસ આપણે એટલું. અને કેમેરામેન જરાક હમણાં આ બાજુ બતાવો કે આપણે બરોબર આ બાજુ કરો. અને ભાઈ આપણે શું નામ આપનું? નરેશ કુમાર ધનાભાઈ પ્રજાપતિ, ગામ ગોળા, તાલુકો પાલનપુર. અને આપણો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9898568204. બરાબર. તો તમે પણ શું કહેવા માંગો છો આપણા બટાકા વિશે? આપણા ગ્રીન અમે ઇન્ડિયા જે ઓર્ગેનિક બટાકો વાવ્યો એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલું, અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી એટલું સરસ ઉત્પાદન મળ્યું અને બટાકાની સાઈઝે સારી બની અને ઝીણ એકદમ બિલકુલ ઓછી છે, બધી બમ્પર સાઈડ બટાકો. જિંદગીમાં પહેલી વાર આવો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી આટલું સારું ઉત્પાદન મળ્યું. ભાઈ કેમેરામેન આપણે નજીકથી થોડા લઈ લો ને આ બટાકા, જે બમ્પર સાઈડ બટાકા નીકળે જોઈ શકો ખેડૂત મિત્રો કે એમને બમ્પર સાઈડ સારા નીકળે એમ. ખેડૂત મિત્રોને ખાલી એટલું જણાવવા માગો કે આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી જો આટલું સારું ઉત્પાદન મળતું હોય તો આપણે રાસાયણિક ખાતર નોખી અને ખોટી જમીન બગાડો, એના કરતી આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને સારું ઉત્પાદન મેળવો. ના સરસ સરસ ખેડૂત મિત્રો. અને બીજા પણ એક બમ્પર સાઈડ આપણે બટાકા થોડાક બતાવી દો ને રાજુભાઈ. ખેડૂત મિત્રો બહુ સરસ રિઝલ્ટ મળ્યું હોય અને ગોળા ગામે આપણે પાલનપુર તાલુકાના, તો જોઈ શકો તમે પણ વાપરી શકો છો અને બહુ સારું રિઝલ્ટ મળ્યું હોય. તો ઓકે, જય હિન્દ, જય ભારત.